મહત્વના સમાચાર જે છે સાબરકાંઠાથી મળી આવ્યા છે કે જિલ્લાના હિંમતનગરમાં કોંગ્રેસ કાર્યકરો અને હોદ્દેદારોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો। નેશનલ હેરાલ્ડ કેસમાં સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીના સમર્થનમાં કોંગ્રેસે કેન્દ્ર સરકાર અને ભાજપ સામે હલ્લાબોલ કર્યો હતો। કોંગ્રેસ કાર્યાલયથી વિરોધ માટે નીકળેલા કાર્યકરો જે છે ભાજપ કાર્યાલયનો ઘેરાવ કરે તે પહેલા જ પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી। અટકાયત દરમિયાન કોંગ્રેસી કાર્યકરોએ કેન્દ્ર સરકાર સામે ભારે સૂત્રોચ્ચાર કરી વિપક્ષનો અવાજ દબાવવાનો પ્રયાસ થતો હોવાનો આક્ષેપ પણ કર્યો છે। સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિ આયોજિત આજે ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયનો ઘેરાવ કરવાનો કાર્યક્રમ હતો। આપને જાણીને નવાઈ લાગશે કે ઈડી અને સીબીઆઈનો દુરુપયોગ કરીને વિરોધ પક્ષના નેતાઓને ફસાવી દેવા, દબાવી દેવા એ ટાઈપનું ષડયંત્ર ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રની સરકાર કરી રહી છે। એના ભાગરૂપે નેશનલ હેરાલ્ડ કેસ જે હતો એ નેશનલ હેરાલ્ડ કેસની અંદર અમારા આદરણીય નેતા સોનિયા ગાંધીજી અને રાહુલ ગાંધીજીને ખોટી રીતે ફસાવી અને ઈડી અને સીબીઆઈનો ડર બતાવી એમની પૂછપરછ કરી અને એમની સામે ચાર્જશીટ દાખલ કરવાનો પ્રયાસ કેન્દ્રની ભાજપની સરકારે કર્યો હતો। એ નામદાર કોર્ટે એને ફગાવી દીધો છે અને એમને એવું કીધું કે ભાઈ પ્રાઇમા ફેસી કોઈ ગુનો બનતો નથી। આના ઉપરથી સમગ્ર દેશની અંદર એવું સાબિત થયું કે વિરોધ પક્ષના નેતાઓને કેવી રીતે ઈડી અને સીબીઆઈનો દુરુપયોગ કરી અને દબાવી દેવા એના ભાગરૂપે સત્યની જીત થઈ છે। સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિ આયોજિત આજે ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયનો ઘેરાવ કરવાનો કાર્યક્રમ હતો। આપને જાણીને નવાઈ લાગશે કે ઈડી અને સીબીઆઈનો દુરુપયોગ કરીને વિરોધ પક્ષના નેતાઓને ફસાવી દેવા, દબાવી દેવા એ ટાઈપનું ષડયંત્ર ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રની સરકાર કરી રહી છે।